વેરી ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. રામ રામ, સીતારામ, જય માતાજી, જય ગોપાલ, જય સ્વામિનારાયણ, જય જલારામ, જય જિનેન્દ્ર, જય દ્વારકાધીશ અને મહાદેવ. હર 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 મહાદેવ. કેમ છો બધા? મોજમાં ને? તો વાંધો નહીં, આજે નવી શરૂઆત થઈ ગઈ છે ને. આજે પણ ધવલ નથી, કેમ કે ગઈકાલે એમણે એને ત્યાં નાઇટ કરી લીધી હતી ને આજે સાંજે હવે પાછા આવી જશે એવું કીધું છે, કેમ કે હવે 3 દિવસની પાછી રજા આવશે અને વિડીયો તમને 1 કે 2 દિવસ લેટ આવે છે, કેમ કે એડિટિંગ માટે થોડોક ટાઈમ જોઈએ મને. આજે શૂટ કરું ને એ જ વિડીયો પાછો એડિટ કરીને આવતીકાલે મૂકી દઉં એટલું પોસિબલ નથી થતું કે નથી પહોંચાતું, અને ક્યારેક આવી રીતના થાય તો ક્યારેક વિડીયો શૂટ ન પણ થાય કે થોડો ઘણો થયો હોય, એટલે એક જ વિડીયોનો સ્ટોક રાખો એટલે 2 દિવસ તમને મોડો મળે છે એવું. કેમ કે ઘણી કોમેન્ટ આવી હતી એવી રીતની, 1-2 કોમેન્ટ, ઘણી તો નહીં, પણ એમણે કીધું હતું કે નહીં કે વિડીયો શૂટ કરીને તમે તાજા વિડીયો મૂકો કે 2 દિવસ પાછળના ને એવી રીતે નહીં, પણ નથી પોસિબલ તો નથી પહોંચાતું, એટલા માટે એવી રીતે ચલાવી. થોડોક ટાઈમ તમે ચલાવી લો અને સપોર્ટ કરી દો. બાકી ભાઈ તમારે કોઈને ચા પાણીને નાસ્તો કરવો હોય તો આવી જાઓ. ચા પાણી અને નાસ્તો કરવા માટે આજે નાસ્તામાં આપણે ભાખરી બનાવડાવી છે મમ્મી આગળ. આમાં છે ગરમા ગરમ આપણી ચા. તો નાસ્તામાં કંઈક આવું મેનુ છે. એક ગઈ જો આવું થઈ એઠી ઢોરાણી આવું થાય. એક અહીંથી કરવા જાય કેમેરો ને એક અહીંથી આવું થાય ને તો જો આવા ખેલા થાય અમારા, આવા ખેલા. મને એમ કે આમાં જાય છે તો આમાં ગયું. એ ભગવાન. મમ્મી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સારું છે ને? સારું છે હો. તો નથી ને વાંધો કઈ? તો વાંધો નહીં. તમારે નથી કરવાનો નાસ્તો? નાસ્તો કરવો છે ને મારે ભાખરી ચડે હજી ચડે છે? હા. ઓહો બહુ કરી. તો ચલો આપણે નાસ્તા પાણી કરી લઈએ. ભાખરી તો આપણે ચા વાળી કરી નાખી, ચા પલાળી નાખી વિડીયો શૂટિંગની વાહે. તો આવું થાય. આ લે જઈ હવે ખાઈ લઈએ પહેલા અત્યારમાં, પછી મળીએ પાછા આગળ. ચલો સવારે મળ્યા હતા ને સવારમાં તાળિયા હજી બોલવામાં લોચા લાગે. નાસ્તો કરીને પછી થોડીક તબિયત લૂઝ થઈ ગઈ હતી તો પછી કન્ટિન્યુ કંઈ કર્યું નહીં, કેમ કે આપણા કપડાં બપડા ચેન્જ થઈ ગયા તમે જો, તો થોડીક હાલત ખરાબ થઈ ગઈ હતી એટલા માટે. પછી અત્યારે સીધા મળીએ છીએ બપોરે જમવા ટાઈમે. આજે જમવામાં છે મસ્ત મજાના પકવાન. તુરિયાનું શાક બનાવડાવ્યું તો આપણે બોળચોથ ઉપર બનાવીએ ને, આદુ મરચું પીસી અને સેજ એવો મરીના દાણા 2-3 પીસીને નાખીને એ વાળું. મેં કીધું તીખું બહુ નથી કરવું પણ માપે એવું કરીને એ વાળું. તો એમની હારે રોટલો ખાવાની ઈચ્છા હતી. મમ્મીને કહું મારે નાનું બટકું એક રોટલો ખાવો છે ને બાકી રોટલી છે, આપણે રોટલી ખાવાની છે. આ છે આપણી છાશ. અને મમ્મીને આજે આપણી હારે ખાવાનો છે બાજરાનો રોટલો, મગની દાળ. મારી બેનના ઘરેથી આવી છે ને તુરિયાનું શાક છે. આમાં આપણે તુરિયાનું શાક છે. તો આવી જાઓ તમારે કોઈને બપોરા કરવા હોય તો બપોરા કરવા માટે. અને પછી બપોર પછી જોઈશ જો તબિયત થોડીક સારી લાગશે કે સારું ફીલ થશે તો પાછું કંઈક આગળ કન્ટિન્યુ કરશું, નહીતર પછી ક્યારે મળીએ કે ધવલ આવે ત્યાં જો મમ્મી લેવા દડો કરીને દડા જાઓ. વાહ મમ્મી ફૂલેલો, વાહ મમ્મી વાહ. બે જાઓ ખાવા. અમારી માઈ બેન છે ને મારા હાટું પ્રેક્ટિસ કરે છે, તો એ રોટલી બનાવે છે કે ભાભી હું તમને બનાવીને ખવડાવીશ. તો અત્યારે બતાવવા એવી કે આવો શેપ હાલશે, એ કે આવી શેપ થઈ ગયો મારી ગીતે. મેં કીધું હાલશે, બધું હાલશે. કેમ માહી બેન શીખે છે, હજી નાની છે એટલે તો ટ્રેનિંગ અત્યારથી એની મમ્મી આપે છે. એમાં લોટ વધી ગયો છે એવું કે છે. આમાં બધા એમાં માપે છે. તો કેવી રોટલી બની છે એ કહેજો. સ્ટેપ ઉપર ન જતા, કેમ કે એમની એજ હજી નાની છે, શીખવા જેવડી એજ નથી, પણ આવડી એજ એ શીખે છે ઘણું છે. ચલો વાળી કે છે 4:15 જેવું અને મમ્મી બનાવે છે ચા. તો મમ્મી તો ચા પી લઈએ. રહી ગઈ નહીં. દરવાજો બંધ હતો ને અમારો આ વાળો, એટલે વાંધો ન આવ્યો. મમ્મી બનાવે છે ચા, તો મેં કીધું ચા બની જાય તો આપણે ચા પી લઈએ, કેમ કે આજે ઈચ્છા થઈ છે તો થોડીક એવી ચા પીવી છે. મેં કીધું ખાવું કંઈ નથી. મમ્મી કે ચા નાસ્તો કરો. મેં કીધું ના ચા નાસ્તો નથી કરો. મમ્મી જોઈએ ત્યારે હું ખાઈ. પહેલાં તો ઘણી વાર ઘરે હતા અને રોટલો કરતા બાજરાનો, તો રોટલો વધ્યો હોય તો મમ્મી રોટલો વઘારે. હવે અહીંયા મમ્મી શું કરે છે એ ખબર નહીં, જોઈએ રોટલો વઘારીને ખાય છે કેવી રીતે ખાય છે. ને બાકી બધી થોડીક સાંજની પ્રિપેરેશન કરવાની છે, કેમ કે આવતીકાલથી રજા છે 3 દિવસની ધવલને. હોળી ને બધું આવે છે ને એટલા માટે. અને તમને મે બી હોળીના દિવસે આ વિડીયો મળશે, કેમ કે શનિવાર ને રવિવાર, હા આ હું શૂટ કરું છું તે દિવસે જ હોળી હશે, પણ હું હોળીના 2 દિવસ અગાઉ શૂટ કરું છું. મીન્સ કે શુક્રવારે વિડીયો શૂટ થાય છે અને તમને મળશે રવિવારે વિડીયો. તો બનાવવાની છે આપણે સાબુદાણા ટામેટાની વેફર ને એવું બધું, કેમ કે હવે સિઝન આવી ગઈ છે ને એમની પણ. તો મેં કીધું ધીમે ધીમે ચાલુ કરી દઈએ. તો મમ્મીને, વર્ષાબેન ને ધવલને બધા મળીને કરશે. તો અત્યારે તો નથી કરવાનું, સાંજે થોડી પ્રિપેરેશન કરીને રાખવાની છે, આગળ બતાવીશ. બાકી અત્યારે કોઈને ગરમ ગરમ ચા પીવી હોય ને તો આવી જાઉં ચા પીવા માટે.
ચલો ચા પાણી પીવાઈ ગયું પછી આપને હળવું હળવું કામ એવું મમ્મીએ હોય પૂછે તમાલપત્ર ભરવાનું જો અહીંયા છે મારી ગીત કેમેરામાં મારે કેમ સેટ કરવું તમાલપત્ર છે એ આ ડબ્બામાં ભરવાના છે તો હું આવું ભરું છું ને મમ્મી પાસે હું ખાલી કરાવું છું ડબરા કેમ કે મેં તમને કીધું એમ કે આપણે વેફર ને એવું બધું બનાવશું તો પછી જરૂર પડશે તમે કીધું ભરશું છે એમાં મમ્મી કહો એટલે તમે કારણે આવું બધું ખાલી કરી દીધું મેગીનું પેકેટ પડ્યું છે અને એવું બધું છે ને મમ્મી કરે છે ખાલી કેમ મમ્મી ઈ ઉપમાનું પેકેટ આગળ તમે બતાવી ગયા મને પાછા મારો ખીસી કરવાનું છે પણ ઈ તો અહીંયા છે. હું તો માં ગોતું છું. ના ઈ ઉપમાનું પેકેટ છે ઉપમાનું એક દી મમ્મી ઉપમા બનીને ખવડાવી છે બધાને હો મમ્મી બનાવી દેજો ઉપમા હો હા મને આવડશે એવું કરજો હા મમ્મીને આવડશે એવું કરી દે તો ચાલો હું તમાલપત્રની ભરી લઉં બાકી હવે તમારે જો આવું હળવું હળવું કામ હાલે છે અત્યારે વેફરું કરવી છે એની પહેલાં ડબરાની સગવડ કરવી પડે ને ખાલી કરીને કે કેમાં ભરીશું ડબરા વગર કરશું હું એટલે એવું બધું છે મમ્મીને કહો અત્યારે આ કરી લઈએ પછી કાલથી પાછો ટાઈમ નહીં મળે 3 દિવસ સુધી કન્ટિન્યુ લેફ્ટ લેવા છે અત્યારે વળગાડ્યા છે ને એમાં મમ્મીને કામ કરવાનું હું મારી રીતે થાય એવું હળવું હળવું છે મેં કીધું એવું મન દો તો હું એ કરી દેતી જાઉં શું કહેવાય વતન વાપસી ઘર વાપસી થઈ હો પાછી 2 દિવસે ફરી પાછી પહેલા તો ઘર વાપસી કરતા પહેલા તમને બધાને હું હને પેલા રામ રામ ને સીતારામ કીધું બાપલી બેદીથી આપણે રામ રામ ને સીતારામ નથી આવ્યા એટલે આજે આમ જોઈએ તો આ બીજો દિવસ છે પણ સવારે નથી કર્યા તો અત્યારે કરી દો વાગ્યા છે અત્યારે 8:05 ને જસ્ટ હજી આપણે ઘરે પહોંચ્યા છીએ ને જમવામાં એકદમ સાદું ને સિમ્પલ કીધું આજે કંઈ ખાવું નથી કારણ કે હમણાં 2 દિવસથી ઓફિસમાં કામ વધારે રહેતું હતું તો આપણે જમતા હતા બીજા હોટલમાં બપોરે સાદું ને સાંજે પંજાબી ને એવું બધું એટલે કીધું અત્યારે હવે ચા ને રોટલી જ ખાવી બીજું કાંઈ નથી ખાવું કારણ કે બહારનું બહુ ખવાઈ ગયું ને તો હવે મજા નથી આવતી ને એમાંય માથે જતા મારા બાપુલિયા સુરત દાદા કોપાઈમાન થાય છે બપોરે 12 વાગે ને હા લૂ લાગે છે કોઈ એની વાત જવા દો અતિશય તમારા ગામમાં કેવી લૂ વરસે એ તમારે કમેન્ટ કરીને જણાવવાનું જ ને બાકી અમારે જોવાને ટાઢે સાંઈ એવી મજા આવે છે એની વાત જવા દો મજા હતી ને નહોતી તો નહોતું હોરવતું તને મેં કીધું જ ખરે મારે ફોટો તર રાખવાનો એ કે મને હોરવતું નથી મારે હું ઓફિસનું કામ ન કરવું રાજુભાઈ જોવો કે જોવો તમે મેં તમને કીધું ને તમારે એ વાત કરો તો જો ફોન મૂકી દે આમ છે ભાઈ અમારે તો કેવું હોય હે એમ છે હવે મારે એક હક થઈ ગયો રાજુભાઈ હું તમારું નામ લઉં ને તો હું રાજુભાઈ દઉં એટલે ફોન તરત જ કરે એટલે આપણે છૂટા હવે નહીં કેટ કરો હવે રાજુભાઈને કામ હોપવાનું ફોન દેવો તો હું તમે ઓફિસ જાઓ તે દી હવે તે એમ ઈ કામ તો એ કરીશ દે એમાં જ ના જ નહીં પડે હું નહીં કરું રાજુભાઈ હમણાં હે ને છેલ્લા 3-4 દિવસથી વિડીયો જોવાનું બંધ કર્યું છે ને એવું મને કીધું એટલે હવે કદાચ આ વાત એમને મળે કે ના મળે ખબર નથી ગરીબ માણસનો પછી કેટલો ટાઈમ આપે બિચારા એવું છે ગરીબ એટલે સારું મૂકી દે તો કઈ નહીં હવે ખાઈ પી લઈને પછી આગળ મળીએ પાછા ને આવતીકાલનું કંઈક બહુ મોટો પ્લાનિંગ છે એ આવતીકાલના નવા વિડીયોમાં તમને બધાને જોવા મળશે કારણ કે હવે 3 દિવસની રજા હે અટાણે મળશે શું મળશે આમાં હજી કન્ટિન્યુ કરવાનું બોલો અરે બાપા મેં કીધું આ 3 દિનની રજા છે માર્ચ મહિનો છે આમ હેવી માર્ચ મહિનો જાય છે મેં કીધું 3 દિનની રજામાં આપણે આરામ કરીશું એમ ન કરાય એવો તને ખબર પડે છે ઘરે આવ્યો હોય તો પાણી ભરીને દે માણા હું હાલો તો હા ઊભી થાવ એ અત્યારે મારે શું કેવું યાર હવે તમને બધાને આમાં કાંઈ નહીં તમે એવું બોલો છો ને પછી મને કેવી કોમેન્ટ કરે છે પછી કેટલા જવાબ દેવા એ તો કીધા રાખે કેવા વાળા કીધા રાખે બોલવા વાળા બોલ્યા રાખે આપણે એમાં ધ્યાન નહીં દેવાનું તને મેં કેટલી વાર કીધું છે તો તમે પણ બધાને આમ એવું કેમ પણ આપણે મજાકમાં હોય આપણે બે આપણો વ્યવહાર આપણે બે સમજવાનો ગામે નથી સમજવાનો હું હા તો ખાઈ લીધું તે બાકી છે હોય મેં કીધું આ જોઈને બેઠી હતી બે દી તમારે ભેગું નહોતું ખાધું હતી મેં કીધું તમે આવો પછી ખાઈએ લે તો તને મેં કીધું ખરે મારો ફોટો રાખી દેવાનો પાસે હા હા નહીં હું હા નટાણ તૈયાર થઈને ક્યાં ચાલો કોને બોલીને ફોન ઓલીને બાજુવાળી છોકરીને હા ક્યાં જવું તારે તો હું તૈયાર થઈ કટ કરી નાખું આવડી મોટી છોકરીને કેમ કટ કરી કોઈ વિડીયો કટ વાગ્યા છે 8:30 ની વાર ને વારું પાણીમાં બસ જો આવું જ છે કીધું તું એમ સાદું અહીંયા વળી રોટલીના બટકા એવા છે બાકી માખણનો લોંદો અને આ છે આપણે બંસીધર ડેરીનું શ્રીખંડ છાશ હે બાજરાના ને રોટલીના બટકા લે હા આ નવું આવ્યું બજારમાં વળી ખાવું હોય તો આવી જાવ આપણે ખાઈ પી લઈ બરોબર ને વિખાઈ જ જાય ને તારે તો બેઠા બેઠા કેવું છે
મોજ અહીંયા કોને કેવી આવે તડકાની તમને ખબર જ હશે. જે લોકો બહાર ખેતરમાં ને બધે કામ કરતા હશે, બહાર મારી જેમ રખડતા હશે બધાને ઘરમાં ટાઢે થાય મોજ તો થાય, બહાર ન થાય. થાય હું કેમ ના કરું? એમ કાંઈ નહીં હોય એ તો હે ને કાંઈ વાંધો નહીં. આપણે બીજું એક કામ છે અહીંયા બાજુમાંથી કારીગર આવ્યા, એક્સપર્ટ આવ્યા છે બનાવવા વાળા. સાબુદાણા ને બીજું શું હોય આમાં અંદર? સાબુદાણાને પલાળવાના છે અત્યારે આપણે. હમ અને કાલે ગાંઠિયા બનાવવાના. ગાંઠિયા ગાંઠિયા બને ને આને ઇગ્નોર કરતો ભાઈ. વેફરે બને. વેફર એ બનશે તો કેટલા છે આ સાબુદાણા? 1.5 કિલો છે. 1.5 કિલો ગાંઠિયા. હવે સાબુદાણા ટમેટા બનાવવાના. સાબુદાણા ટમેટાના ઓલા મૂર્ખા કે ઈ ત્યાં ભૂખા કહેતા હોય છે, અમે તો વેફર જ કહીએ. વેફર ફરફર ફરફર આમાં ઘણા ફરફરે કહેતા હોય છે. ફરફર તો અમે બીજી બનાવી છે. શું બનાવી બીજી? ફરફર એવું છે. આ ભાઈ પાણી પીવાનું જ જો, ખાલી ધોઈ થી આનાથી. ધોઈ છે બાપા. હા બસ નહીતર પછી આમાં હે ને કોમેન્ટ આવશે કા? તો કમેન્ટ આવશે. બધાનું નથી કહેતા, ઘણા બધા લોકો એવા હોય જે લોકો નેગેટિવ જ દેખાતું હોય. અમુક વસ્તુ આપણે જે કરીએ નેગેટિવ દેખાતું હોય એટલે આપણે એમના માટે સોરી બધા ન લેતા દિલ ઉપર. આ તો અમારે બે ઘડી એવું બોરધામાં આવ્યું તો બોલાઈ ગયો ઠાકોડાનું. હું આટલો કદડો નીકળો જો હું જોઉં હજી આને અમારા શું જોઉં કે વાલા ઓલા ટેબલ ઉપર બીજા પડ્યા છે ને છૂટા ઈ હોતે નાખવાના છે. બધું લઈ લીધું છે. ડબલીમાં હતા ના ડબલી લઈ લીધી તો એ આ કોફી. આને હવે કોણ સમજાવે કયો જી તમે મને? બેઠા બેઠા એવી આપને હાવ આમ સીધે રાખે છે. આપણે તો દહીં નાખે કા? તો હું એક તો ઠાઈકો બાઈકો આવ્યો છું ને અહીંયા અમારે ચોકડીમાં વાસણ કામ નથી ખૂટતું. ત્યાં અહીંયા અમારે બીજું કામ આવી ગયું. કઈ નહીં હાલો આને પલાળી લઈએ આપણે અને પછી સીધા આની રેસીપી સાથે આવતીકાલે મળીશું. આ બેયમાં કેમ અલગ અલગ પલાળ્યું? ઈ આ ટોપિયું થોડુંક નાનું હતું. ટોપિયું નાનું છે એવું છે. હાલો ને માંથી લઈ આવી. ઓલા કેવો ટોપ લેવા જવાનું બાકી. ટોપ નહીં ઓલા વાહણ વાળા પાસે હશે જ. બોલો. દાળ અને શાક બનાવતા હોય. હા એટલે એક ટોપમાં જ આવી જાય બધું. આને છે ને આ પોહ છે એટલે આપણે ઈ પ્રમાણે પાણી નાખવું પડશે ને. જો અમારા બીજા કારીગરી આવ્યા. આ તો સ્પેશિયલ ગાંઠિયાના હે. હા કેને કીધું? હું કેને કીધું? બધાય કહે છે ખાલી ખાવાના. ખાવાના નહીં આવડે જ છે હો. આ અમારે હે ને બધે ફરી જાય અહીંયા. હું નહીતર એમ કે આ નહીં વિડીયો જોઈને કહે કે તમે આવો બનાવવા તો. પાછો ઓર્ડર અમારે લેવો પડે. ઈ જ વાત છે. એમ કોઈ ઓર્ડર આપે તો અને આમાં અંદાજિત લગભગ છે ને બેયમાં થઈને પાણી એ છે 2.5 લીટર જેટલું હોય છે. પછી થોડીક વાર હાથ ફેરવશું આપણે. ઓકે ઢાંકી દઈએ. ઢાંકી દેવાનું છે કઈ વાંધો નહીં. હે હું પાણી મોટર તમે બંધ કરી કે નહીં એમ? એટલે એ તો ભૂલાઈ જ ગયું. ના ના ઉભા રહ્યું હું જાઉં.